ક્યાં જઈએ છીએ દિરાવી? ભૂત જોવા. હા, ઇન્ડિયાનું જે ટોપ 10 માં આવે છે ને ડુમસ. ટોપ 10 માં 3rd નંબર ઉપર આવે છે ડુમસ બીચ. વિડિયો ના આવે તો સમજી લેજો કે પણ એ તો બધાને દેખાય કે બધાને ના દેખાય એવું જરૂરી ના હોય. ના, તમે પણ આવજો, તમારો એક્સપિરિયન્સ તમે પણ કહેજો જેવી તમે અમારો કીધો. ચુંદરી લહેરાઈ ગરમી ભગાઈ. એ તો દૂર તો કેવું લાગે છે? હું એ જ કહું છું. જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. અત્યારે છું દિરાવીના ઘરે. જો પપ્પાને જઈ મેચ જોયો છે જે ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન હારી દીધું ઓસ્ટ્રેલિયાને. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? એકદમ મજામાં. બહુ ટાઈમ પછી બ્લોગમાં આવ્યા છો. બહુ ટાઈમ પછી. વચ્ચે હમણાં સુઈ છે થોડા વાર આવ્યા હતા. જય સિંગર કેમ છે? કેમ છો? આજ ગીત ગાવાનું છે ને, લોકો કમેન્ટ બહુ કરતા હતા જય પાસે ગીત ગાવાનું. હું ગીત ગાઉં? હા. ના ના હવે નથી ગાઉં. અને ત્યાં જો પેલી જો એ ગુડ મોર્નિંગ. અવાજ નહીં આવે તારો. જય શ્રી કૃષ્ણ. નહીં આવ્યો હજી. જય શ્રી કૃષ્ણ બોલો. ચા રેડી? ચલો નાસ્તો કરી લઈએ. કરી દે ફરીથી. ઓસ્ટ્રેલિયા હારી ગયું, ઓસ્ટ્રેલિયા હારી ગયું. ચલો નાસ્તો કરી લઈએ. અહીંયા જો તું સ્ટ્રોંગ છે, ખેંચી લે. સ્ટ્રોંગ છે તું. મેં ઓલો તને મંત્ર શીખવાડે તો મંત્ર ફૂક. તું કરો. તો ચલો હવે જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. જમવા બેસી ગયા છે બધા. બોલો દિરાવીબેન, શું બનાવ્યું છે આજે જમવામાં? આ બનાવ્યું છે રેવનું દાળ ફ્રાય, જીરા રાઈસ અને સાથે આ શું છે? લસણની ચટણી. કેવું બનાવ્યું છે તમે? તમે જ કહેજો કેવો ટેસ્ટ છે. મસ્ત. મસ્ત છે. કેવું છે? સારું. સારું છે. બધા ખાય છે મસ્ત. ચટણી, લસણની દાળ ફ્રાય, જીરા રાઈસ, છાશ, ચકરી, પાપડ, છાશ ને ભાત. દિરાવીનું જે ઘર બને છે નવું ઘર, ત્યાં આવી ગયા છીએ. આ જો ટાઇલ્સ બધી લાગી ગઈ છે. ત્યાં જો બધું ચાલુ છે. કોઈને રોડ ઉપરથી ખબર પડે તો કહેજો કયો એરિયા છે. બોલો. ચુંદરી લહેરાઈ ગરમી ભગાઈ. શું બોલે છે રે? બોલ. क्या बोलूं? कुछ बोलती थी तू. अभी मैं ये बोल रही थी कि इधर ना मैंने कुछ बोला है करने को. पता है क्या बोला है? क्या? मैं क्यों बताऊँ, हो जाएगा तो देख लेना. तरीके. देखो इधर ना ગરમી બહુ છે, સખત ગરમી છે. इधर અને ना અહીંયા ये આવી ऐसा રીતે कुछ. ખાડો રાખવાનો, અહીંયા આવું રાખવાનું છે ને. यस. આ થીમ છે ઘરની કે આવું નવું बस રાખવાનું છે. ये नहीं दिखाने का है. યુનિક રાખવું લાગવું જોઈએ. કેમ? बाद में पूरा अच्छे से दिखाएंगे ना. तो कैसा है? हाँ. ठीक है चलो बाद में. ठीक है
क्योंकि अभी ना यहाँ पे बहुत धूल मिट्टी है, तो पूरा उसको अच्छे से क्लीन करना पड़ेगा। उसके बाद सबको दिखेगा कि ये एक्चुअल में यहाँ पे लगाया क्या है टाइल्स में। બાવા હિન્દી ના બોલે આવી જાય પછી જ્યાં હતી છે. જય શ્રી કૃષ્ણ, રામ રામ ને સીતારામ. મેડમ આવી ગયા સુરત થી. ક્યારે આવ્યા? સવારે 5 વાગે. હું કીધું આ વખતે ડોક્ટરે? છેલ્લી વખત. સરસ, લ્યો આ વખતે સારું થઈ જાય એવું કહે છે. ત્યારે આઈ પાવર કર્યું છે એટલે આ બેક વધારે લાગે છે, પણ એ કે 10 દિવસ રહે તો સારું થઈ જાય. હાથ તડકે નહીં જવાનું. દીપ રોકાણું છે સુરત અને સસરાની ઘરે. માસી ત્યાં રોકાણો એક દિવસ, હવે સસરાની. ધાણા લઈને બેસી ગયા છે મેડમ. અમે આવી ગયા હતા શાક માર્કેટ માંથી, પણ આજે તો શાકમાં કઈ લેવાનું હતું નહીં. રવિવાર અને ગરમી 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 અમદાવાદમાં. પપ્પા ચાલો હવે હર્ષિલભાઈ શું કરે છે જોઈ. આજે રવિવાર છે એટલે હર્ષિલભાઈ કરે છે આરામથી. હર્ષિલભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? બસ મોબાઈલ આજે રવિવાર ને, ઓફિસમાં રજા એટલે દીપભાઈ રોકાણા છે સુરત, એટલે આજે ભાઈને આરામ. ધોલપુરી પથ્થર ના ખાવા છે. ધોલપુરી શું થાય એનાથી? એ મમ્મીને ખબર છે વધારે. ગરમ ના થાય? ઓછો ગરમ લાગે. ઓકે, તો આપણે અહીંયા ધોલપુરી પથ્થર નાખી દઈશું. શું કેવું? આપણે બધાને માથે નખાઈ દેવાની જરૂર છે. ધોલપુરી તૂટે પથ્થર ને? નહીં એમ. જો વરસાદ આવો છે, સખત થયો છે દિરાવી. પાછળ વરસાદ જો ખાલી ધોધમાર આવવાનો છે. એ આવે ને ધારો આવે ને તો સારું લાગે. પેલું ત્યાં ધૂળ તો કેવું લાગે છે? હું એ જ કહું છું. જો જોરદાર. જો આ કૂતરું છે ને, યા ઘરનો ચોકીદાર છે અત્યારે, હે ને? હા, નહીં ચોકીદારની માલિકી જોઉં છું. હા, શું નામ છે આનું? પ્રિઝમા. પ્રિઝમા. છોકરી છે? અમારા ઘરની રક્ષા આ જ કામ કરે છે. કોઈ બી આવે ને, અમે લોકો બી આવે ને તો પેલા આમ ગોળ ગોળ ફરીને આખું સ્મેલ કરી લે. માલિક છે કે નહીં? એમ તો બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે. જો પવન, જો પવનની સાથે વરસાદ આવે છે. વધતો જ જાય છે, વધતો જ જાય છે. ખબર નહીં આમ કેવી રીતે કરે જઈશું. અમે તો 3 સવારી અહીં વધતો જ જાય છે વરસાદ. લાસ્ટ ટાઈમ જો દિરાવી જગ્યાએ દેખાડી હતી જગ્યાએ આવી ગયા. ઓકે, શરત તો બીજું દેખાડતો હતો, લંડન દેખાડતો હતો. યાર દેખાડ્યું હતું. એ જ ને. આ જગ્યા અર્પણે બતાવી હતી અને લંડન ને બધું વાચિંતન બતાવતો હતો. લંડન બગદરલા બ્રિજ એવું કંઈક બતાવતો હતો. ચાલો હવે અમે જઈએ છીએ. ક્યાં જઈએ છીએ દિરાવી? ભૂત જોવા. હા, ઇન્ડિયાનું જે ટોપ 10 માં આવે છે ને, ડુમસ ટોપ બીચ. 10 માં 3rd નંબર ઉપર આવે છે ડુમસ બીચ. 3rd નંબર. વિશ્વાસ ના હોય તો ગૂગલ કરો. મેં હમણાં ગૂગલ કર્યું પણ વિશ્વાસ નહોતો. મેં એને કીધું ને ત્યારે ડિલીટ ના ઇન કર્યું. ઇન્ડિયા લખ્યું હતું 3rd નંબર પર આવ્યું ડુમસ બીચ. તો અત્યારે અમે વેરીફાઈ કરવા છીએ કે સુધી નથી થયું. હા, આ વખતે ટ્રાય કરીએ આપણે. વેરીફાઈ કરીએ કે છે કે નહીં. તો તમારે નહીં જવું પડે, અમે તમને કહી દઈશું. બરાબર? વિડીયો આવે તો સમજી લો. વિડીયો ના આવે તો પછી વિડીયો ના આવે તો સમજી લેજો. આજે વરસાદ પણ છે. વરસાદમાં ભૂત બહાર આવ્યા હશે કદાચ. કારણ કે ઊંઘ ના થાય ને અત્યારે. એટલે વરસાદમાં થોડુંક જીવડા બહાર નાવાના. આવે જમીનમાંથી કે વરસાદ બહાર આવ્યા હશે. ચલો જઈએ છીએ ઓન ધ વે ટુ દમણની ડુમસ. જો ભૂતિયા ઘર. બીચ પર જવાના રસ્તાઓ જ છે ને બ્લોક છે, કારણ કે પોલીસ અત્યારે એન્ટ્રી નથી આપતા ત્યાં. જો આ ગલી છે. એટલે હવે અમે અલગ રસ્તો ગોતીએ છીએ અહીંયા ક્યાંક રાખી દે. ગામડાઓમાંથી કે જ્યાંથી અમે બીચ પર જઈ શકીએ. આજે તમને દેખાડીશું ખરા જ. બરાબર ને? દેખાડીશું ને. અહીંયા ક્યાંક રાખી દીધી તો હતી ત્યાં જ રાખવી પડે. ગામડાઓની અંદર અમે ઘૂસી જઈએ છીએ અંદર બીચ ઉપર. હાલો ચાલીને જઈએ. ક્યાં રાખવી જ ગાડી? અહીંયા હા, ઓકે. તો તમને દેખાડીએ કે ભૂત સાચેમાં છે કે નહીં. 3જા નંબરનો પ્લેસ શું કામ છે. છત્રી પડી છે. ચલો અમે આવી ગયા છીએ ભૂત જોવા.
જઈએ છીએ ઉપર બીચ બીચ દેખાય તોય સારું. બોલ અત્યારે અહીંયા ફરતી નથી જતી રહી. આપણે લોકો આંટા મળતા હોય ને લેફ્ટ સાઈડ પર આપણે પેલી જગ્યા આ તો પથ્થર નહીં હતો, બાકી ત્યાં સુધી પાણી આવી જતું હતું. પેલું ઘર છે ને હા ત્યાં સુધી આવી જતું હતું પાણી. અત્યારે તો લગભગ છે ને કવર કરતું મારું ઘર છે ને ત્યાં સુધી આવી જતું અત્યારે. ત્યાં સુધી હા પહેલાના ટાઈમ પર જ્યારે આ પથ્થર નહીં હતા ને ત્યારે ત્યાં સુધી પાણી જતું હતું. ચલો આવી ગયા અમે ડુમસ બીચ પર. ભરતી આવવાના જે ટાઈમ છે રાતે 1 વાગે આવશે. ને ક્યાં સુધી પાણી આવશે? અહીંયા સુધી આવી જશે, આગળ સુધી. ભૂત જેવું જ નથી કઈ હે ને? ના કઈ નથી. કઈ નથી ભૂત જેવું, ખોટું થઈ ક્યારે જાય. હોય છે? ગાડી તો નીકળે એમ રાખજો સવારે જોઈ લે. અત્યાર સુધી તો બધા કહે છે પણ કોઈને દેખાતું નથી. તમે કેટલા વર્ષથી અહીંયા રહ્યો કેયુરભાઈ? પહેલે જન્મથી જ અહીંયા છે. તમે જોયું કોઈ દિવસ? ના કોઈ. તો ઇન્ડિયામાં ત્રીજા નંબર ઉપર કેમ દેખાડે છે? હા અફવા છે ખાલી, બધા વિડીયો બનાવેલો હતો ને એકવાર બહાર પાડ્યો હતો એ લોકો. હા એટલે અફવા ફેલાતી ગઈ ને. ઓકે બોલો અફવા કેવડી ફેલી ગઈ કે સર્ચ કરો ને તો બી આવી જાય છે ટોપ online. 10 માં ત્રીજા નંબર ઉપર ડુમસ બીચ આવે છે. પણ અહીંયા જો અમે અહીંયા ઊભા છીએ, રાતે કેટલા વાગ્યા છે? 11 વાગ્યા. અત્યારે યસ 11 વાગ્યા છે. હા અને જો બીચ ઉપર જ ઊભા જોવો તમે. આ લોકો તો અહીંયા રાતે લેટ બી આવેલા છે. હું રાતના 2 વાગે આવતો હતો, સાઈડ ઉપર જતો ત્યારે 2 વાગે આવ્યો, અઢી વાગે હા, આવતો. કોઈ દિવસ કઈ નહીં, કઈશું નહીં. અફવા છે. પણ તમે આવતા નહીં. ના વાંધો નહીં. અમે આટલા દૂર આવ્યા, ફાઇનલી શું હતું અહીંયા? કઈ હતું? અહીંયા હતું કંઈ જ નહીં, બસ થોડોક વરસાદ સારો હતો. સારો દરિયા કિનારો. બાકી બીજું કઈ નહોતું. બાકી બીજું કંઈ નહોતું. કૂતરું થોડુંક બી પીછે હતું. કૂતરું જાય છે, કૂતરું બી છે. કૂતરું હતું. બે ચાર રોડ બાકી જો તમારી સામે જો દરિયો છે. કઈ જ દરિયો નથી. નથી, પાણી બી નથી એમાં. આ દરિયો જ છે. આપણે પાણી દેખાતું નથી એમાં. ઓકે પાણી નથી એમ. હા એટલે પાણી નથી એમ. પાણી આવશે થોડીક વાર. કિનારો છે. હમણાં ભરતી આવશે એક વાગે. હમણાં આપણે ત્યાં હતા, જો પેલું પહેલા વાળું બતાવ્યું હતું ને એમાં પેલી સાઈડ હતા ક્યાં. પેલી સાઈડ વાળે જઈને આવ્યો. ત્યાંથી આપણે જોયું, ખબર આખું હા એ પાણી છે. હતું પણ એ કયો સ્પેસિફિક કોલેજ સીકે પીટાવાલા કોલેજની પાછળનો વાળો ભાગ છે આપણે. હા, એ તો આ જલ્દી ભાગો ભાગો ભાગો, ભૂત આવ્યું, ભાગો 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 ભાગો, જલ્દી ભાગો. ચાલો હોન્ટેડ પ્લેસ ને કન્ફર્મ કરીને અમારી ઘરે આવે. ત્યાંથી નીકળે ને તો રોડ રસ્તા ઉપર લાગતું હતું કે કંઈક છે કંઈક છે કંઈક છે. હતું ને? તું ડરી ગયો તો હું નથી સાચું ડરી. બોલ. તું સાચું બોલ. ફરી ગયા વિડીયો ચાલુ કર્યો એટલે કેમેરા ચાલુ કર્યો એટલે બાકી સાચું બોલ. સાચું. ભગવાનને યાદ કરીને સાચું બોલ કે કોણ ડરી ગયું તું? તમને શું લાગે? કોણ ડર્યું હશે? બોલો, હું કદી ડરી. કંઈ નહીં, ચલો આજનો બ્લોગ અહીં પૂરો થાય છે. સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય. જય શ્રી કૃષ્ણ, બાય.